ધોરણ 3 વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 65 પ્રશ્ન નંબર 4 તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીથી માપન કરી લખો। અહીંયા આપણને જેટલી પણ વસ્તુ આપી છે એ દરેકનું માપન એટલે કે દરેક વસ્તુની લંબાઈ કેટલી છે તેનું માપ આપણે માપપટ્ટીથી એટલે કે ફૂટપટ્ટીથી માપીને લખવાનું છે। અગાઉના વિડીયોમાં તમને વસ્તુનું માપન કઈ રીતે કરવું તે સમજાવ્યું હતું। કોઈ જે વસ્તુનું માપન કરવું હોય તે વસ્તુનો એક છેડો અથવા તો એક ધાર તમારે ફૂટપટ્ટીના 0 અંક પાસે મૂકવો। બીજો છેડો જ્યાં પૂર્ણ થાય છે ત્યાં માપપટ્ટીનો કયો અંક આવે છે તે તમારે નોંધવાનું। તો અહીંયા આપણને જે અલગ અલગ વસ્તુ આપેલી છે તેનું માપન તમારે કરવાનું રહેશે। અહીંયા આપેલું છે કે ગ્લાસ, તો ગ્લાસની લંબાઈ અહીંયા લંબાઈ કેટલી આપેલી છે 14 સેમી। તેવી રીતે તમારે મોબાઈલ ફોન, કંપાસ બોક્સ, કાળું પાટિયું, ટકીઓ, હાથ રૂમાલ, કાતર, સાણસી અને પુસ્તક આ બધી વસ્તુઓ તમને તમારા ઘરમાં મળી રહેશે। તો આ દરેક વસ્તુનું માપન તમારે માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીની મદદથી કરવાનું રહેશે। એટલે પ્રશ્ન નંબર 4 તમારે જાતે લખવાનું રહેશે। હવે અહીં આપેલી દરેક વસ્તુ નાની છે અને નાની વસ્તુ આપણે માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીથી માપી શકીએ છીએ। તો જે વસ્તુ આપણે માપપટ્ટીથી માપી શકીએ એ દરેકની પાછળ કયો એકમ લાગે સેન્ટીમીટર, બરાબર। શું યાદ રાખવાનું કે જે વસ્તુનું માપન આપણે માપપટ્ટીથી કરી શકીએ તેમાં કયો એકમ આવશે સેન્ટીમીટર। પ્રશ્ન નંબર 5 નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરી લખો। અગાઉની વસ્તુ બધી નાની હતી એટલે આપણે માપપટ્ટીથી માપન કરી શકીએ। માપપટ્ટી આપણે જોઈ તેમ કે 30 સેમી સુધીના તેના પર અંક હોય છે એટલે 30 સેમી સુધીની વસ્તુ આપણે માપી શકીએ। પરંતુ તે કરતાં મોટી વસ્તુઓનું માપન શેમાં કરવાનું તો મીટર પટ્ટીમાં। એટલે જ્યારે મોટી વસ્તુઓનું માપન કરવું હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ કરો। માપપટ્ટી એટલે ફૂટપટ્ટી અને મીટર પટ્ટી એ અલગ વસ્તુ છે। તો અહીંયા છે વર્ગખંડ, બેઠક ખંડ, મમ્મીની સાડી, પપ્પાનું પેન્ટ, તમારી ઊંચાઈ, તિજોરી, રસોડું, પલંગ, બારણું। તો આ બધી વસ્તુ તમારે તમારા ઘરમાં હોય તે વસ્તુનું માપન કરીને લખવાનું છે। એટલે પ્રશ્ન નંબર 5 પણ તમારે જાતે લખવાનો રહેશે। હવે આ દરેક વસ્તુ મીટર પટ્ટીથી માપી શકાય એટલે દરેકની પાછળ કયો એકમ લાગે મીટર, કે રસોડું પપ્પાનું પેન્ટ તો આટલા મીટર, બરાબર। પ્રશ્ન નંબર 6 નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો। કાઉન્સમાં આપણને આપેલું છે કયા એકમ આપણે વાપરવાના છે તો સેન્ટીમીટર એટલે કે સેમી, મીટર અથવા તો કિલોમીટર। આ 3 એકમનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા લખીશું। તો અહીંયા જેટલી પણ વસ્તુ આપી છે એ દરેક વસ્તુને નું લંબાઈ આપણે દરેક વસ્તુનું માપન આપણે કયા એકમમાં કરશું તે લખવાનું છે। દાખલા તરીકે દિવાસળી। હવે દિવાસળી કેવી હોય નાની, તો જે વસ્તુ નાની હોય એને આપણે ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટીથી માપી શકીએ। તો જે વસ્તુ આપણે માપપટ્ટીથી માપી શકીએ તેનો એકમ તેમાં શું લખવાનું સેમી। જે વસ્તુ આપણે માપપટ્ટીથી નથી માપી શકતા પણ મીટર પટ્ટીથી માપી શકીએ છીએ તે મોટી વસ્તુઓમાં શું લખવાનું મીટર। અને જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર શબ્દ આવે, બે જગ્યા વચ્ચેનું અંતર, તો અંતર હંમેશા શેમાં મપાય કિલોમીટરમાં। તો અહીંયા દિવાસળી કેવી હોય નાની, દિવાસળી નાની હોય તો આપણે એને ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે જે માપપટ્ટીથી માપી શકીએ તેમાં શું લખાય સેમી। હવે છે તિજોરી કેવી હોય મોટી, આપણે તેને ફૂટપટ્ટીથી માપી શકીએ ના, આપણે તેને ફૂટપટ્ટીથી માપી શકીએ નહીં એટલે એ શેમાં મપાય મીટર। તેના માટે આપણને મીટર પટ્ટી જોઈએ એટલે શેમાં મપાય મીટર। ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે જે વસ્તુ નાની હોય અને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ તેનો એકમ સેમીમાં લખવાનો અને જે વસ્તુ મોટી હોય અને મીટર પટ્ટીથી માપી શકીએ તેનો એકમ મીટર લખવાનો અને જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટર।
આગળ છે વેલણ. હવે વેલણ તો કેવું હોય? નાનું. વેલણને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે લખવાનું સેમી. પછી છે કાર. હવે કાર તો મોટી હોય, એને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ. ફૂટપટ્ટી પર કેટલા સુધીના અંક લખેલા હોય? 30 સેમી સુધીના. તો આપણે કારને માપી શકીએ માપપટ્ટીથી. માપપટ્ટી બોલું એટલે ફૂટપટ્ટી તમારે સમજવાનું. તો કાર મોટી હોય એટલે એનું આવશે મીટર. 3 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે વસ્તુ નાની હોય અને માપપટ્ટીથી માપી શકાય તેને સેમીમાં, જે વસ્તુ મોટી હોય તેને મીટરમાં, અને જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટર. સ્ટ્રીટ લાઇટનો થાંભલો. હવે થાંભલો આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ? ના. તો એ શેમાં મપાય? મીટર. ચમચી તો કેવી હોય? નાની. આપણે એને માપપટ્ટીથી માપી શકીએ એટલે માપપટ્ટીથી માપી શકીએ તો કયો એકમ આવે? સેમી. જે વસ્તુ નાની હોય અને માપપટ્ટીથી માપી શકીએ તેમાં સેમી લખવાનું. જે વસ્તુ મોટી હોય અને મીટર પટ્ટીથી માપી શકીએ તેમાં મીટર, અને બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટર. પાંદડું કેવું હોય? નાનું. તેને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે ફૂટપટ્ટીથી માપી શકીએ તો શેમાં લખાય? સેમી. બસ. હવે બસ તો કેવી હોય? મોટી. તો આપણે તેને ફૂટપટ્ટીથી માપી શકીએ? ના. તો શેમાં મપાય? મીટરમાં. ચાલો, ઘરથી મેદાનનું અંતર. તમને કીધું તેમ કે જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે, ઘર છે તેનાથી મેદાન સુધીનું અંતર, તો જ્યારે અંતર શબ્દ આવે તો શું યાદ રાખવાનું? કિલોમીટર. અથવા તો બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટર. ઘરથી બસ સ્ટેશનનું અંતર શબ્દ આવ્યું, ઘર છે અને બસ સ્ટેશન છે તો બે વચ્ચેનું અંતર તો કિલોમીટર. એટલે આ પ્રશ્નમાં તમારે શું યાદ રાખવાનું કે જે વસ્તુ નાની હોય અને માપપટ્ટીથી માપી શકીએ તેમાં સેન્ટીમીટર, જે વસ્તુ મોટી હોય તે મીટર, અને બે જગ્યા વચ્ચેનું જ્યારે અંતર પૂછે તો કિલોમીટર. પ્રશ્ન નંબર 7. ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો. માપ આપણને આપેલું છે પણ કયા એકમમાં મપાય? સેમીમાં મપાય, મીટરમાં મપાય કે કિલોમીટરમાં? તે આપણે અહીંયા લખવાનું છે અને આપણને કૌંસમાં એકમ આપેલા છે. આ 3 એકમનો ઉપયોગ કરવાનો. પહેલું છે કેળાની લંબાઈ. હવે આપણે બધાએ કેળું જોયું છે તો કેળું આપણે શેમાં કેળું કેવું હોય? નાનું. તેને આપણે માપપટ્ટીથી માપી શકીએ? હા. તો અહીંયા 17 માપ તો આપેલું છે પણ એની પાછળ એકમ કયો આવશે? કેળું નાનું હોય એટલે આપણે એને માપપટ્ટીથી માપી શકીએ એટલે સેમી. પછી છે શેરડીના સાંથાની લંબાઈ. આપણે બધાએ શેરડીનો સાંથો જોયો છે. શેરડી તો કેવી હોય? લાંબી હોય. બરાબર. તો શેરડીના સાંથાની લંબાઈ આપણે શેમાં માપીએ? ફૂટપટ્ટીથી માપી શકીએ શેરડીને? ના. તેના માટે શું જોઈએ? મીટર પટ્ટી. એટલે મીટર પટ્ટીથી જે વસ્તુ માપી શકાય તે શેમાં લખવાની? મીટરમાં. પુસ્તકની લંબાઈ. હવે આપણું પુસ્તક છે એ તો કેવું છે? નાનું. આપણે એને મોટી ફૂટપટ્ટી વડે માપી શકીએ એટલે ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે શું લખવાનું? સેમી. નાળિયેરીની લંબાઈ. અહીંયા આપણને નાળિયેરી કીધી છે એટલે કે નાળિયેરીનું ઝાડ. તો નાળિયેરીનું ઝાડ તો કેટલું મોટું હોય? એને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ? ના. મોટું હોય એટલે તે કયા એકમમાં મપાય? મીટરમાં. અહીંયા નાળિયેરી કીધું છે એટલે મીટર આવશે, પણ અહીંયા નાળિયેર કીધું હોત તો નાળિયેર તો નાનું હોય તો આપણે નાળિયેરને તો ફૂટપટ્ટીથી માપી શકીએ. તો નાળિયેર પૂછે તો સેમી અને નાળિયેરી પૂછે તો મીટર. પછી છે પેન્સિલ બોક્સની લંબાઈ. પેન્સિલ બોક્સ પણ કેવું હોય? નાનું. તેને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે શેમાં મપાશે? સેન્ટીમીટરમાં. છોકરીની ઊંચાઈ. તમે બાળક છો તો તમારી ઊંચાઈ તમે શેમાં માપો? ફૂટપટ્ટીથી માપી શકો? ના. શેમાં માપો? મીટરમાં. 1 મીટર છે, 2 મીટર ઊંચાઈ છે એવું આપણે કહીએ છીએ ને. એટલે છોકરાઓની ઊંચાઈ પૂછે, બાળકોની ઊંચાઈ, તો શેમાં મપાય ઊંચાઈ? મીટરમાં. અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર. અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર, બે જગ્યા વચ્ચેનું અંતર પૂછ્યું છે એટલે શેમાં આવશે? કિલોમીટર. તમને હમણાં આગળ કીધું તેમ કે જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો શેમાં આવે? કિલોમીટર. ટાવરની ઊંચાઈ.
ટાવર કેવું હોય? ઊંચું હોય. તેની લંબાઈ આપણે શેમાં માપીએ? મીટરમાં. ઘરથી શાળા વચ્ચેનું અંતર શબ્દ આવ્યો એટલે શેમાં મપાય? કિલોમીટર. હાથની લંબાઈ, આપણો હાથ છે આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ એટલે શેમાં મપાય? સેમી. પ્રશ્ન નંબર 8 યોગ્ય રીતે જોડો. અહીં એક તરફ આપણને વસ્તુના માપ આપેલા છે અને બીજી તરફ અલગ અલગ વસ્તુ આપેલી છે. વસ્તુના ચિત્રને તેમના માપ સાથે જોડવાનું છે. તો સૌથી પહેલાં જ્યારે માપવાળું પૂછાય તો આપણે શું કરવાનું? તો આપણે અગાઉ શીખ્યા તેમ 3 એકમ આપણે શીખ્યા: સેમી, મીટર અને કિલોમીટર. તો સૌથી ઓછું માપ શેનું? તો કે સેન્ટીમીટર. બરાબર. તો સેન્ટીમીટર આપણે શેમાં એ કરીએ તો કે એકદમ નાની વસ્તુ હોય તેને આપણે સેમીમાં તે એકમ આપણે સેમીમાં માપીએ છીએ. તો અહીંયા આપેલા ચિત્રમાંથી સૌથી નાની વસ્તુ કઈ છે? અળસિયું છે, બાળક છે, બાળકની ઊંચાઈ છે, નખની પહોળાઈ છે, સાડીની લંબાઈ છે અને ઘરથી શાળા સુધીનું અંતર છે. તો આપેલી વસ્તુમાંથી સૌથી નાની વસ્તુ કઈ છે? તો કે અળસિયાની લંબાઈ અને નખ. આ બે વસ્તુ સેન્ટીમીટરમાં માપી શકાય કારણ કે બે વસ્તુ નાની છે. જે નાની વસ્તુ હોય તેને આપણે સેમીમાં માપી શકીએ છીએ. એ સિવાયની બધી વસ્તુ મોટી છે. તો શું યાદ રાખવાનું? કે સૌથી પહેલાં નાની વસ્તુ શોધી લેવાની. તો બે સૌથી નાની વસ્તુઓ કઈ છે? અળસિયાની લંબાઈ અને નખ. હવે જુઓ, આપણે નાની વસ્તુઓને સેમીમાં માપીએ છીએ ને, તો અહીંયા પાછળ સેન્ટીમીટર લખેલું હોય તેવી સંખ્યા શોધો. તો એક 10 સેમી છે અને બીજું છે 1 સેન્ટીમીટર. બે માપ છે આપણી પાસે સેન્ટીમીટરવાળા. ચાલો, હવે આપણી પાસે બે માપ છે અને બે ચિત્ર છે. હવે અળસિયાની લંબાઈ સૌથી નાની કે નખની પહોળાઈ સૌથી નાની? બેમાંથી નાનું કોણ? નખ. ચાલો, અહીંયા બે માપ છે 10 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. તો બેમાંથી સૌથી નાનું કોણ? 1. એટલે સૌથી ઓછું માપ કોનું હશે? નખની પહોળાઈ કેટલી હશે? 1 સેન્ટીમીટર. ચાલો, હવે અળસિયું. આ નાની વસ્તુમાં નખ આવી ગયો. હવે શું બાકી રહ્યું? અળસિયું. તો હવે સેન્ટીમીટરમાં બીજું માપ શું રહ્યું? 10 સેન્ટીમીટર. તો અળસિયાની લંબાઈ કેટલી હશે? 10 સેન્ટીમીટર. ચાલો, આ થયું સેન્ટીમીટર. હવે આપણે કઈ વસ્તુને મીટરમાં માપી શકીએ? તો કે બે વસ્તુ છે. ચાલો, પહેલાં તો આપણે કિલોમીટર જોઈ લઈએ કે જ્યારે બે જગ્યા વચ્ચેનો અંતર શબ્દ આવ્યો એટલે આપણે આંખો બંધ કરીને કિલોમીટર લખી દેવાનું. ઘરથી શાળાનું અંતર હોય એટલે કિલોમીટરમાં મપાય. તો અહીંયા કિલોમીટર લખેલો એ માપ છે આપણી પાસે. હા, 2 કિલોમીટર. તો કિલોમીટરવાળા એકમને ઘરથી શાળા સુધીના અંતર સાથે જોડી દેવાનું. અહીંયા તમારે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો જોડકા જોડવા માટે. હવે બાકી શું રહ્યું? તો કે બાળકની ઊંચાઈ અને સાડીની લંબાઈ. તો ચાલો, હવે આપણી પાસે બે માપ રહ્યા, 5 મીટર અને 1 મીટર. તો બાળકની ઊંચાઈ પણ આપણે મીટરમાં માપીશું અને મમ્મીની સાડી પણ લાંબી હોય એટલે આપણે શેમાં માપીશું? મીટર. હવે આ બેમાંથી નાનું કોણ? એટલે કે બાળકની ઊંચાઈ ઓછી હોય કે મમ્મીની સાડીની લંબાઈ ઓછી હોય? બાળકની ઊંચાઈ. અહીંયા 5 મીટર છે, 1 મીટર છે. તો બેમાંથી નાનું કોણ? 1 મીટર. એટલે બાળકની ઊંચાઈ કેટલી હશે? 1 મીટર. અને મમ્મીની સાડી તો લાંબી હોય એટલે સાડીનું માપ કેટલું હશે? 5 મીટર. એટલે શું કરવાનું? જ્યારે આ રીતે જોડકા પૂછાય તો સૌથી નાની વસ્તુ શોધી લેવાની અને સેન્ટીમીટરમાં તેનું સૌથી ઓછા માપ સાથે જોડવાનું. એ રીતે મીટરની વસ્તુ શોધવાની અને મીટરના માપ સાથે જોડવાનું. અને કિલોમીટર તો એકદમ સહેલું છે કે જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછે તો કિલોમીટરના માપ સાથે જોડી દેવાનું. પ્રશ્ન નંબર 9 નીચેના ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે. દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો. માપપટ્ટી એટલે ફૂટપટ્ટીથી માપવાનું છે અને લખવાનો છે. અહીંયા આપણી પાસે કુલ કેટલા રસ્તા છે? રસ્તો 1, 2, 3 અને 4. તો અહીંયા રસ્તો સીધો નથી, વાંકો ચૂકો આપ્યો છે. એટલે આપણે શું કરવાનું? તો કે દરેક રસ્તો જે ટુકડે ટુકડે આપેલો છે એ પ્રમાણે તેનું પહેલાં માપ લખીશું અને પછી આપણે તેનું માપ ખાલી જગ્યામાં લખીશું. તો સૌથી પહેલાં આપણે રસ્તા નંબર 1નું માપન કરીશું. તો માપન કરવા માટે આપણે શું લેવાનું? માપપટ્ટી. અહીંયા કીધું છે ને કે માપપટ્ટીથી માપો.
તો જ્યારે કોઈ પણ વસ્તુનું માપન કરવું હોય તેનો એક છેડો બરાબર માપપટ્ટીના 0 અંક લખેલા કાપા પર મૂકવાનો અને બીજો છેડો કયા અંક પાસે આવે છે? જુઓ, રસ્તો અહીંથી આપણને આટલો આપેલો છે, બરાબર? અહીંથી વળી જાય છે રસ્તો, એટલે જ્યાં વળાંક આવે છે ત્યાં સુધી માપ જુઓ કેટલું આવ્યું. ચાલો, અહીંયા રસ્તો વળાંક લે છે, બરાબર? તો કેટલું માપ આવ્યું? 6 સેમી. જુઓ, અહીંયા બરાબર દેખાય છે ને તમને? અહીંથી રસ્તો વળે છે એટલે કેટલું માપ આવ્યું? 6 સેમી. તો અહીંયા લખી દેવાનું 6 સેમી. ચાલો, અહીંથી પાછો રસ્તો આટલો આગળ વધે છે તો અહીંથી એટલું માપીએ. તો અહીંયા લીટી કરી છે ત્યાં બરાબર ફૂટપટ્ટી મૂકવાની અને બીજું અહીંયા એની ધાર જોવાની. એની ધાર જ્યાં આવે છે ત્યાં આપણી ફૂટપટ્ટીનો કયો અંક આવે છે તે જોવાનું. હવે અહીંયા જુઓ, 5 અને 6ની વચ્ચે આવે છે. તો જ્યારે 2 અંકની વચ્ચે આવે તો અહીંયા કાપા ગણવાના. આ 1 2 3 4 ને આ 5. એટલે શું કહેવાય? 5.5. શું કહેવાય? 5.5. એટલે અહીં લખવાનું 5.5 સેમી. બરાબર? અહીંયા રસ્તો પૂરો થાય છે. 5 અને 6ની વચ્ચે આવે છે અને મોટા કાપા પર આવે છે એટલે 5 કાપા ગણવાના. તો 5 છે એટલે 5.5. ચાલો, હવે અહીંથી રસ્તો પાછો આટલો વળાંકવાળો છે તો બરાબર એની ધાર પર ફૂટપટ્ટી મૂકો અને બીજો અંક જુઓ. 1 અને 2ની વચ્ચે જે 5મો કાપો છે ત્યાં આવે છે, બરાબર? આ જુઓ, મોટો કાપો છે ને ત્યાં આવે છે એટલે 0.5. એટલે કે શું કહેવાય? 1 અને ઉપર બીજા 5 કાપા એટલે શું કહેવાય? 1.5 સેમી. ચાલો, હવે અહીંથી આગળ સુધીનો રસ્તો માપન કરીએ. તો બરાબર અહીંયા ફૂટપટ્ટી મૂકવાની અને બીજો છેડો કયા અંક પાસે આવે છે તે જુઓ. બરાબર આપણે માપન કરવાનું કે ધાર બરાબર જો બંધ બેસતી નહીં આવે તો આપણું માપન ખોટું પડશે. એટલે અહીંયા જુઓ, રસ્તો અહીંયા પૂરો થાય છે, બરાબર? તો અહીંયા શેના પર આવ્યું? તો કે 7 અને 8ની વચ્ચે આ જે 1 2 3 4 અને જે 5મો કાપો છે ત્યાં રસ્તો પૂરો થાય છે એટલે 7ની ઉપર બીજા 5 કાપા છે એટલે 7.5. શું કહેવાય? 7.5 સેમી. ચાલો, હવે એવી રીતે રસ્તા નંબર 2નું માપન કરીએ. રસ્તાનો પહેલો છેડો બરાબર માપપટ્ટીના 0 અંક પાસે મૂકવાનો અને રસ્તો અહીંયા વળાંક લે છે, બરાબર? તો ત્યાં આપણે પહેલાં ટપકું કરી દઈએ. અહીંથી વળે છે તો હવે જોવાનું ત્યાં ફૂટપટ્ટીનો કયો અંક આવે છે? 1 2 3 4 અને આ 5મા નંબરનો કાપો આવે છે એટલે 7ની ઉપર 5 કાપા એટલે શું કહેવાય? 7.5 સેમી. બરાબર? ચાલો, હવે અહીંથી આગળ માપીશું તો રસ્તો અહીંયા પૂરો થાય છે એટલે કે વળાંક લે છે. તો અહીંયા ફૂટપટ્ટીનો કયો કાપો આવે છે? જુઓ, 3 અને 4ની વચ્ચે આ 5મો કાપો આવે છે ને? જુઓ, 5મો કાપો આપણને દેખાય છે એટલે 3 ને ઉપર બીજા 5 કાપા એટલે 3.5 સેમી. ચલો આગળ ગણીએ. તો અહીંયાથી અહીં સુધી રસ્તો વળાંકવાળો છે તો આટલા વળાંકનું માપન કરીએ તો જુઓ, અહીંયા 0 મૂકીએ છીએ અને બરાબર ધાર પર જ મૂકીશું જેથી આપણને પરફેક્ટ માપ ખબર પડે. તો અહીંયા આવે છે 5મા કાપા પર. જુઓ, અહીંયા 0થી શરૂ થાય છે અને અહીંયા 3.5. 1 2 3 4 અને આ 5મો કાપો એટલે અહીંયા પણ શું માપ થશે? 3.5. છેલ્લો અક્ષર કયો અંક આવે છે તે આપણે જોવાનું અને બાકીનો આગળનો રસ્તો માપીએ તો અહીંયા રસ્તો પૂરો થાય છે. તો કેટલું માપ આવ્યું? કયા અંક પર આવ્યું? 4 ઉપર, બરાબર? એટલે અહીંયા લખવાનું 4 સેમી. ચાલો, હવે અહીંયા ત્રીજો રસ્તો માપીશું તો અહીંયા રસ્તો વળાંકવાળો છે એટલે અહીંયા બરાબર ફૂટપટ્ટી મૂકીશું અને જોઈશું કે બરાબર કયું માપ આવે છે. ચાલો, રસ્તો પૂરો થાય છે ત્યાં કયું માપ દેખાય છે? કયો અંક આવે છે?
9 બરાબર. એટલે અહીંયા કેટલું માપ થયું? 9 સેમી. તો અહીંયા લખી દેવાનું 9 સેમી. અહીંયા રસ્તાનો બીજો વળાંક છે એટલે ત્યાં આપણે લીટી કરી દઈશું. ચાલો તો અહીંથી માપીશું તો કેટલા પર આવ્યું? કયા અંક પર આવ્યું? 6 ઉપર બરાબર ને. 6ની નજીક છે એટલે શું લખવાનું? 6 સેમી. અને અહીંથી આટલો ભાગ માપીશું આપણે. તો અહીંયા જુઓ 4 અને 5ની વચ્ચે જાય છે બરાબર. 4 અને 5ની વચ્ચે જે મોટો કાપો છે ત્યાં રસ્તો પૂરો થાય છે. એટલે 4ની ઉપર 5 કાપા છે એટલે 4.5 સેમી. તો આ થયો રસ્તો 3. હવે રસ્તો નંબર 4 માપીએ. તો અહીંયા 0 મૂકીશું અને એક તરફ મૂકીશું. તેનો બીજો છેડો ક્યાં પૂરો થાય છે? તો કેટલા સેમી માપ થયું જુઓ? 3 પાસે પૂરું થાય છે ને એટલે અહીંયા લખવાનું 3 સેમી. ચલો આગળનો ભાગ માપીએ. તો અહીંયા રસ્તાનો વળાંક આવે છે. તો અહીંયા 10.5 જુઓ 10 અને 11નો જે કાપો છે તેની વચ્ચે આવે છે બરાબર. એટલે 10.5. તો અહીંયા લખવાનું 10.5 સેમી. અને આગળનો આપણે રસ્તો માપીએ. તો અહીંયા 0 અને અહીંયા આવશે 6.5. જુઓ 7 તો આ બાજુ જાય છે એટલે વચ્ચેનો ભાગ આવે છે એટલે 6.5. તો અહીંયા લખવાનું 6.5 સેમી. અને આપણને અહીંયા બીજી તરફ પણ હજુ એક રસ્તો આપેલો છે. તો આપણે જોઈશું કેટલું છે? 3 સેમી. જુઓ અહીંયા 0 છે અને આ કયો લીટી પૂરી થાય છે ત્યાં કયો આવ્યો અંક? 3. એટલે અહીંયા લખવાનું 3 સેમી. હવે આ માપની મદદથી આપણે અહીંયા આપેલા રસ્તાના માપ નોંધીશું. તો પહેલાં કીધું છે કે રસ્તો 1. હવે અહીંયા આપણે રસ્તાનું અલગ અલગ માપ લખેલું છે બરાબર. તો સૌથી પહેલાં આપણે રસ્તા 1નું માપ જોઈએ. તો પહેલો ભાગ કેટલા સેમીનો છે? 6 સેમી. પછી ચાલો પહેલો જ રસ્તામાં બીજું માપ કયું છે? 5.5. એટલે 5 આ રીતે લખવાનું 5.5. અહીંયા પોઈન્ટ પછી કશું ન હોય એટલે 0 લખી દેવાનું. પછી છે 1.5 જેથી આપણને સરવાળો કરવામાં સરળતા રહે. પછી છે 7.5. આ બધા માપનો સરવાળો કરી દો. 5માં 5 ઉમેરશો 10, 10માં 5 ઉમેરશો 15, 5 વધી 1, 6 ને 1 7, 7 ને 5 12 ને 1 13, 13માં 7 ઉમેરશો એટલે 20. હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે અહીંયા આપણે 20 બેઠા લખી દઈશું અને પોઈન્ટના પોઈન્ટ. એટલે શું કેટલું રસ્તો 1નું માપ કેટલું છે? 20.5. એટલે અહીંયા લખવાનું રસ્તા 1માં 20.5 સેમી. ચાલો એવી રીતે રસ્તો 2 છે. તો રસ્તા 2નું પહેલું માપ કેટલું છે? 7.5. એટલે અહીંયા લખો 7.5 વત્તા બીજું માપ કેટલું છે? 3.5. તો અહીંયા લખવાનું 3.5 વત્તા બીજું માપ 3.5 તો લખો 3.5 વત્તા ત્રીજું માપ 4. હવે અહીંયા 4 લખશો તો આપણો જવાબ ખોટો આવશે. 4 અહીંયા અને પોઈન્ટ પછી 0. 5 ને 5 10 ને 5 15, 5 વધી 1 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 4 18, 18.5. કેટલો જવાબ આવશે? 18.5. હવે આગળ સંખ્યા નથી એટલે આપણે દશક ચડાવી શકીએ વધી ચડાવી શકીએ નહીં એટલે 18.5. તો રસ્તા 2નું માપ શું આવ્યું? 18.5 સેમી. શું લખવાનું? 18.5 સેમી. આગળ છે રસ્તો 3. રસ્તો 3નું પહેલું માપ છે 9 સેમી એટલે 9.0. પોઈન્ટ નથી આપ્યો પણ આપણે બીજી પોઈન્ટવાળું હોય એટલા માટે આપણે 0.0 લખવાનું. પછી છે 6 સેમી એટલે 6.0. પછી છે 4.5 સેમી એટલે લખવાનું 4.5. શૂન્યમાં 5 ઉમેરશો એટલે 5. પોઈન્ટના પોઈન્ટ 6 ને 4 10 ને 9 19, 19.5 સેમી એટલે લખવાનું અહીંયા રસ્તા 3માં 19.5 સેમી. આગળ કીધું છે રસ્તો 4. તો આપણે રસ્તો 4નું માપન કરીએ. તો સૌથી પહેલાં છે 3 સેમી એટલે લખવાનું 3.0.
પછી છે 10.5 એટલે એકમની નીચે એકમ, દશકની નીચે દશક 10.5. પછી છે 6.5 સેમી એટલે 6.5 અને પછી છે 3 સેમી એટલે લખવાનું 3.0. 5 ને 5 દસો શૂન્ય, 5 ને 5 દસો શૂન્ય વધી 1, 3 ને 1 4, 4 ને 6 10 ને 3 13, 3 પોઈન્ટના પોઈન્ટ 13 3 વધી 1, 1 ને 1 2, 23.0 એટલે કે 23 સેમી. 0.0 ના લખીએ તો ચાલે એટલે કેટલું કહેવાય 23 સેન્ટીમીટર. ચાલો હવે પાંચમો પ્રશ્ન શું કીધો છે? સૌથી ટૂંકો રસ્તો. તો આ બધા માપમાંથી તમને સૌથી ઓછું માપ કયા રસ્તાનું દેખાય છે? 20.5, 18.5, 19.5 કે 23 સેમી. રસ્તો 2નું માપ સૌથી ઓછું છે એટલે અહીંયા લખવાનું રસ્તો 2. સૌથી ટૂંકો રસ્તો કયો? તો રસ્તો 2. તમે ચિત્રમાં ચારેય રસ્તા કરતાં સૌથી ટૂંકો રસ્તો બનાવો. કેટલા સેમી થશે? તો અહીંયા આપણને જે રસ્તા આપ્યા છે એના કરતાં પણ આપણે સૌથી નાનો ટૂંકો રસ્તો બનાવવાનો છે. તો સૌથી ઓછું માપ 18.5 છે રસ્તા નંબર 2નું. તેનાથી ઓછા માપનું શું કરી શકીએ? તો આ છેડેથી બરાબર ફૂટપટ્ટી આ છેડા પર મૂકવાની અને સીધી લીટી દોરવાની એટલે સૌથી સીધો ને ટૂંકો રસ્તો બનશે. અને તેનું માપ કેટલું થયું તે તમારે ફૂટપટ્ટીથી માપશો એટલે કેટલું આવશે? 18 સેમી. તો અહીંયા લખવાનું કેટલા સેમી થયો? તો 18 સેમી. આપણે સૌથી ટૂંકો રસ્તો બનાવ્યો તેનું માપ કેટલું થયું? 18 સેમી. પ્રશ્ન નંબર 10. નીચેના નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા નકશામાં આપણને બાબરપુર જંગલ આપેલું છે. ફતેપુર સિકરીથી આગ્રાનો કિલ્લો 40 કિલોમીટર અંતર છે. આગ્રાના કિલ્લાથી તાજમહેલ 2 કિલોમીટરનું અંતર છે. આગ્રા રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર માપ છે. અહીંયા આપેલી છે યમુના નદી અને તાજ જંગલ. તો સૌથી પહેલો પ્રશ્ન છે આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? આપણને 2 ઓપ્શન આપ્યા છે, તાજમહેલ કે ફતેપુર સિકરી. કોનાથી? તો કે આગ્રા રેલવે સ્ટેશનથી. દૂર કે નજીક? તો દૂર. આ બેમાંથી સૌથી દૂર કઈ વસ્તુ છે? તાજમહેલ કે ફતેપુર સિકરી? તો સૌથી પહેલાં આપણે આગ્રા રેલવે સ્ટેશન જોવાનું. તો આપણે નકશો જોવાનો કે પહેલાં તો આગ્રા રેલવે સ્ટેશનથી કીધું છે એટલે આગ્રા રેલવે સ્ટેશન પર પહોંચી જવાનું. ત્યાંથી વધારે દૂર શું છે? આપણને 2 ઓપ્શન આપેલા છે. પહેલું તો તાજમહેલ અને બીજું ફતેપુર સિકરી. તો આ રેલવે સ્ટેશનથી દૂર તમને શું લાગે છે? તાજમહેલ લાગે છે કે આખું આ ફતેપુર સિકરી દૂર લાગે છે? અહીંથી પહેલાં આપણે તાજમહેલ જવું પડે અને પછી ફતેપુર સિકરી આવે એટલે બેમાંથી દૂર શું પડે આપણને? ફતેપુર સિકરી. તો ખાલી જગ્યામાં લખવાનું ફતેહપુર સિકરી. ચાલો બીજો પ્રશ્ન છે રેલવે લાઇન એટલે કે પાટાથી વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજમહેલ? આ બેમાંથી શું નજીક છે રેલવે લાઇનથી? તો સૌથી પહેલાં રેલવે લાઇન પર પહોંચી જવાનું. તો સૌથી પહેલાં આપણે રેલવે લાઇન પર પહોંચી ગયા. રેલવે લાઇન એટલે કે પાટા. તો આ જે પાટા છે તેનાથી નજીક આપણને 2 વસ્તુ પૂછી છે કે બાબરપુર જંગલ પાટાથી નજીક છે કે તાજમહેલ? તો આ 2 વસ્તુ છે, બાબરપુર જંગલ અને તાજમહેલ. તો પાટાથી નજીક શું દેખાય છે તમને? બાબરપુર જંગલ કે તાજમહેલ? તો પાટાથી નજીક આપણને બાબરપુર જંગલ દેખાય છે. અહીંયાથી પાટાથી તાજમહેલ દૂર છે એટલે જવાબ શું આવશે? બાબરપુર જંગલ. એ પાટાથી નજીક છે તો જવાબમાં લખવાનું બાબરપુર જંગલ. ત્રીજું પૂછ્યું છે બાબરપુર જંગલથી વધારે દૂર શું છે? ફતેપુર સિકરી કે આગ્રાનો કિલ્લો? તો સૌથી પહેલાં બાબરપુર જંગલ કીધું છે તો ત્યાં પહોંચી જાઓ. તો સૌથી પહેલાં આપણે બાબરપુર જંગલ પર પહોંચી ગયા. ત્યાંથી આપણને શું કીધું છે કે વધારે દૂર શું છે? 2 દૂર શોધવાનું છે. 2 વસ્તુ આપેલી છે કે ફતેપુર સિકરી અને બીજો છે આગ્રાનો કિલ્લો. ચાલો તો આ બેમાંથી તમને બાબરપુર જંગલથી વધારે દૂર શું લાગે છે? આગ્રાનો કિલ્લો કે ફતેપુર સિકરી? તો કે બાબરપુર જંગલથી ફતેપુર સિકરી આપણને દૂર લાગે છે. ખાલી જગ્યામાં લખવાનું ફતેપુર સિકરી. ચોથો સવાલ યમુના નદીથી વધારે નજીક શું છે? તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો યમુના નદી પર પહોંચી જાઓ. તો ચાલો આપણે યમુના નદી પર આવી ગયા. તો યમુના નદીથી વધારે નજીક પૂછ્યું છે. 2 વસ્તુ છે, તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન?
તો આ યમુના નદીથી નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો યમુના નદીથી નજીક તાજમહેલ છે. તો ખાલી જગ્યામાં લખવાનું તાજમહલ. પાંચમો સવાલ, રેલવે લાઇન એટલે કે પાટાથી વધારે દૂર શું છે? આગ્રાનો કિલ્લો કે તાજમહલ? તો સૌથી પહેલાં રેલવે લાઇન પર પહોંચી જવાનું. તો આપણે રેલવે લાઇન પર પહોંચી ગયા. ત્યાંથી આપણને વધારે દૂર પૂછ્યું છે. તો પાટાથી વધારે દૂર બે ઓપ્શન છે, આગ્રાનો કિલ્લો કે તાજમહેલ. આ બે વસ્તુમાંથી રેલવે પાટાથી દૂર કઈ વસ્તુ છે બેમાંથી? તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન? તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન બેમાંથી દૂર શું છે? તો આ પાટાથી નજીક છે. રેલવે સ્ટેશન પાટાથી નજીક છે, તાજમહેલ દૂર છે. એટલે જવાબ શું આવશે? તાજમહેલ. અહીંયા આપણને તાજમહેલ અને આગ્રાનો કિલ્લો કીધું છે, બરાબર. પાટાથી વધારે દૂર તાજમહેલ કે આગ્રાનો કિલ્લો? તો પાટાથી આ તો આગ્રાનો કિલ્લો તો નજીક છે, પાટાથી દૂર શું પડે છે? તાજમહલ. એટલે જવાબ આવશે તાજમહલ. એટલે લખવાનું ખાલી જગ્યામાં તાજમહલ. આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે? યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો આગ્રાના કિલ્લાથી પૂછ્યું છે, એટલે આગ્રાના કિલ્લા પર પહોંચી જાઓ. ચલો, આગ્રાના કિલ્લા પર પહોંચી ગયા. ત્યાંથી વધારે નજીક પૂછ્યું છે. બે વસ્તુ કીધી છે, યમુના નદી અને આગ્રાનું રેલવે સ્ટેશન. તો આ યમુના નદી છે અને આગ્રાનું રેલવે સ્ટેશન છે. તો આ આગ્રાના કિલ્લાથી વધારે નજીક બેમાંથી શું છે? યમુના નદી, બરાબર ને. આગ્રાનો કિલ્લો છે તેની નજીક શું છે? યમુના નદી કે રેલવે સ્ટેશન? યમુના નદી. એટલે જવાબ આવશે યમુના નદી. લખવાનું યમુના નદી. ફતેપુર સિકરીથી વધારે દૂર શું છે? આગ્રાનો કિલ્લો કે આગ્રાનું રેલવે સ્ટેશન? ફતેપુર સિકરી પર પહોંચી જાઓ. ચાલો, ફતેપુર સિકરી પર પહોંચી ગયા. ત્યાંથી વધારે દૂર પૂછ્યું છે. બે ઓપ્શન છે, આગ્રાનો કિલ્લો અને આગ્રાનું રેલવે સ્ટેશન. તો આ બેમાંથી વધારે દૂર શું કહેવાય? ફતેપુર સિકરીથી પહેલાં આગ્રાનો કિલ્લો આવે અને પછી ત્યાંથી રેલવે સ્ટેશન આવે. તો આ ફતેપુર સિકરીથી આ રેલવે સ્ટેશન દૂર કહેવાય. એટલે જવાબ આવશે આગ્રાનું રેલવે સ્ટેશન. તાજના જંગલથી વધારે નજીક શું છે? યમુના નદી કે બાબરપુર જંગલ? તો તાજના જંગલ પૂછ્યું છે, તો ત્યાં પહોંચી જાઓ. તાજના જંગલ પર પહોંચી ગયા. ત્યાંથી નજીક પૂછ્યું છે. બે ઓપ્શન છે, યમુના નદી અને બીજું પૂછ્યું છે બાબરપુર જંગલ, બરાબર. તો બેમાંથી નજીક વસ્તુ કઈ છે તાજ જંગલની? તો કે યમુના નદી. તાજ જંગલની નજીક યમુના નદી છે. એટલે જવાબ આવશે યમુના નદી. એટલે અહીંયા લખો ખાલી જગ્યામાં યમુના નદી. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 65 પર આપેલ પ્રશ્ન નંબર 4 થી પ્રશ્ન નંબર 10 સુધી વિડીયોમાં સમજાવ્યા મુજબ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે.